મિની વાવાઝોડાએ મચાવેલા તાંડવથી તારાજી જોવા મળી। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ। જે રાઠ વિસ્તાર છે ત્યાં તોફાની પવન અને વરસાદથી નુકસાન થયું। રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાડા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં મોટા પાયે નુકસાન થયું। વરસાદ અને તેજ પવનથી કાચા મકાનો ધરાશાયી થયા તો ઘણા મકાનોના પતરા ઉડ્યા। રંગપુરના પૂર્વ સરપંચ વિનુભાઈ રાઠવાએ વિડીયો વાયરલ કર્યો। મિની વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરીને વળતરની માંગ કરવામાં આવી। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। તોફાની પવન અને સાથે સાથે વરસાદ, આ બંને તબાહીના દ્રશ્યો છે। કાચા પાકા મકાનો જે છે એ પણ અહીંયા ધરાશાયી થઈ ગયા છે। કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા। ખૂબ વરસાદ ને વાવાઝોડાના કારણે ખૂબ લોકોને નુકસાન થયું છે, પણ હું સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં આવ્યા નીર। છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે। ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા છે અને આ નવું નીર જે આવી રહ્યું છે તેને જોઈ રહ્યા છે। આનંદથી અભિભૂત પણ થઈ રહ્યા છે। ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવા નીર આવ્યા છે। સુકતા નદીમાં નવા નીરને જોવા માટે લોકો ઉમટ્યા હતા। સરકારી સેન્ટરમાં ધર્મ પ્રચારના વિડીયોથી વિવાદ। ડાંગના આહવાના કોટબા ગામનો એક વિડીયો વાયરલ થયો છે। 23 મેના રાત્રિના 8 વાગ્યાનો આ વિડીયો છે જે વાયરલ થયો। સરકારી સબ સેન્ટરમાં ધાર્મિક પ્રચાર થયાનો આરોપ લાગ્યો છે। ખ્રિસ્તી ધર્મનો પ્રચારનો આ કાર્યક્રમ યોજાયો હોવાનો આરોપ છે। આક્ષેપ એવો પણ છે કે રાત્રે 8 વાગે સરકારી વસાહત આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટબા ખાતે ખ્રિસ્તી ધર્મ પ્રચારનો કાર્યક્રમ યોજાયો। સરકારી સબ સેન્ટરના પરિસરમાં આવો કાર્યક્રમ ગોઠવાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે ડાંગથી। કેતન, આજે સરકારી પ્રિમાઇસીસમાં આ પ્રકારનો એક કાર્યક્રમ છે, આક્ષેપો થઈ રહ્યા છે, હકીકત શું છે? ચોક્કસથી વાત કરું બંગતો ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને ખ્રિસ્તી ધર્મનો ધર્માંતરના મુદ્દાઓ બહુ ઘણી અનેક વખત ચર્ચાઓમાં આવ્યા છે, પરંતુ ગઈકાલે કઈ કિસ્સો અલગ બનવા પામ્યો છે કે આહવા તાલુકાના કોટબા ગામે જે કેથોલિક ચર્ચ હોવા છતાં પણ જે સરકારી આરોગ્ય વિભાગનું સબ એક પ્રાર્થના સભાનું આયોજન થયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ દોડધામ કરી રહી હતી અને સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અને ખાસ કરીને આજે સરકારી મિલકતની અંદર જે પ્રાર્થનાઓ કરાતા જે હિન્દુ લોકોની અંદર જે એક મોટો રોષ પણ જોવા મળ્યો છે અને ખાસ કરીને ખ્રિસ્તીઓનો દેવળ ચર્ચ હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં આયોજન કરવા એટલે કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પણ હાજર હોવાનું જણાઈ આવ્યું હતું। એટલે કે ચોક્કસપણે કહી શકાય છે કે જે સરકારી અધિકારી પણ છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાળતા હોય છે અને એના જ મેળા પીપળા હેઠળ આ એક પ્રાર્થના સભાનું આયોજન થયું એવું ચોક્કસપણે કહી શકાય એમ ખોટું નથી। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। સુરત ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ। ઊંચવાણ ગામે લગ્નનો મંડપ ઉડ્યો। લોકો મંડપ પકડીને ઉભા રહ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે। સતત માવઠાને લઈને કેરી સહિતના પાકોને મોટું નુકસાન। તાપી જિલ્લામાં તોફાની વરસાદે મચાવી તબાહી। ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો। પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીઈબીના થાંભલા અને વાયરો તૂટી પડ્યા। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અકળામણ અને બફારાથી આંશિક રાહત મળી। નર્મદા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા। કેરી અને કેળાના પાકને નુકસાનની ભીતિ। માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ તાત મૂંઝાયો। અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ। ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત। ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા પડી હાલાકી। સૂત્રાપાડાના પાંડવા ગામે ફૂંકાયો હતો ભારે પવન। લગ્નના મંડપ સહિત છાપરાઓ ઉડી જતા પરિવારજનોએ નજીકના મકાનમાં આશરો લેવાની પડી ફરજ।
ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી, જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો. વેરાવળમાં મિની વાવાઝોડાએ સર્જેલા તારાજીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. અનેક ઘરના સિમેન્ટના નળિયા અને છાપરા ઉડ્યા. મિની વાવાઝોડાથી જનજીવન પર થઈ ભારે અસર. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ. નવસારીના મંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ. કેરી, ચીકુ સહિત ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ. અમરેલી શહેરના રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ સહિત વિવિધ માર્ગો પર જળબંબાકાર. કુંકાવાવ, આંકડિયા સહિતના માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને પડી હાલાકી. તોફાની વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. તાપી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. સોનગઢ, વ્યારા અને વાલોડ સહિતના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું. નવસારીમાં વરસાદના કારણે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે ભરાયા પાણી. મનપાએ કરોડોના ખર્ચે રેલવે અંડરપાસ અને દિવાલ બનાવ્યા હતા. તેમ છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. વલસાડ જિલ્લામાં એક વાત સમાચારોમાં આગળ વધીએ. ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગ થયું. રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો આ બનાવ છે. આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો, જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું. હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટ્રીજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. વડોદરામાં કાયદાના રક્ષક ભાન ભૂલ્યા. દારૂના નશામાં પીએસઆઈએ 3 વાહનોને અડફેટે લીધા. આ તસવીરો જુઓ. દારૂનો નશો અને બેફામ રફતાર વર્દીને પણ લજવી દીધી. છાણીના ફર્ટિલાઇઝર પાસે અકસ્માત થયો હતો. નશામાં ચૂર વર્દીમાં પીએસઆઈએ વાહનોને અડફેટે લીધા. અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને ઝડપી લીધો હતો. નશાખોર પીએસઆઈએ યુવકને લાફો મારીને કહ્યું, થાય તે કરી લે. ચાલવાના અને બોલવાના પણ હોશ ન હતા, છતાં પણ તે ડ્રાઇવિંગ કરતો હતો. ચાલવાના હોશ ન હોવાથી નશાખોરની ટીંગાટોળી પણ થઈ. લોકોએ પીએસઆઈને કારમાંથી કાઢી ફૂટપાથ પર સુવડાવ્યો. પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ પણ મળી. નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને 2 મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે. પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્રસિંહ એચ પડિયાર છે અને તે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો. તે સમયે તેણે આ અકસ્માત કર્યો. બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે. નેમપ્લેટ શું છે? YM પડિયાર, YH પડિયાર, બરોબર લઈ લે. કમ્પ્લીટ ઉડાય. આ જોઈ લે, ગાડીનો લઈ લે. બેહી જાઓ સાહેબ, બેહી જાઓ. તમારામાં હોશ નહીં, બેહી જાઓ. તમે કોકને ગાડી ઠોકી છે ને, બેહી જાઓ હવે. શાંતિ રાખો મિત્રો. ના તો કોને ઠોકી? હાલે ચાલુ જ છે. તમારી ગાડીની હાલત જો તમે આટલા બીધેલા છો ને. અને કોણ છે સાઈડમાં કરાય? નહીં બીધેલા. નહીં બીધેલા. આ નહીં યાર. આ કેટલા છે? આ કેટલા છે? હે? કેટલા છે આ? હું 3 4 છે. 4 વંગડો બતાવો ને. મારતો નહીં. બસ બિહાડા ને. બસ કમ્પ્લીટ ઉતારજો. આ બધું શું બતાવે? ગંગા છે પીધું? ફૂલ દારૂ પડ્યો અંદર. એ ઉભો ના થાય ના. પકડીને રાખજો. લે. ઓ ભાઈ અડસો નહીં. તમે ગાડી મને ઠોકી છે. હટજો જોઈ. સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી